નેત્રંગ નગરમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર હોવાના સાંસદના આક્ષેપોને સરપંચે પાયાવિહોણા ગણાવ્યા છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં માર્ગ પેવર બ્લોકથી બનાવવાનો હોવાથી આવેલ પેવર બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલ સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી, જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે આપી પ્રતિક્રિયા। સ્થળ પર ચકાસણી કરી સાહેબશ્રીને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબશ્રીએ જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબશ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હું સાહેબશ્રીને એટલું કહેવા માગું છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વોલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવી તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા। તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસો તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું કે તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમને સેમ્પલ તમારે આપવાના આવશે, અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું, પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે। જે મનસુખ સાહેબે બ્લોક પેવિંગમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે।